નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભુજ 181 ટીમે કચ્છ જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રો અને છેવાડાના ગામમાં જઈને 181 અભયમ મહિલા હેલ્પલાઇન અંગેની માહિતી આપી। ગુજરાત સરકારે મહિલાઓ પર થતી તમામ પ્રકારની હિંસા, દુર્વ્યવહાર, છેડતી વગેરે જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને કાઉન્સેલિંગ કરી મહિલાઓના પુનર્વસનની કામગીરી માટે 181 અભયમ યોજના શરૂ કરેલ છે। 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતગાર કરવા માટે ભુજ જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રો તેમજ નાના નાના છેવાડાના ગામડા અને ભુજ સિટીમાં મજૂરી કરતી મહિલાઓ અને અલગ અલગ સોસાયટી પર જઈને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। 181 અભયમ ટીમના કાઉન્સિલર રાધિકાબેન જોશી, મહિલા પોલીસ રેખાબેન પટેલ, અંજલિ સુથાર અને ચંદ્રિકાબેન પાયલોટ, ભાવેશભાઈ ખભુ અને પરમાર ધનજીભાઈ દ્વારા આંગણવાડી વર્કર અને હેલ્પર સાથે સંકલનમાં રહીને 181 મહિલા હેલ્પલાઇનની માહિતી વધુમાં વધુ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ મહિલાઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય, મહિલાઓ સાથે થતી હિંસાઓ માટેના કાયદાઓ, મહિલાઓના હક્કો, અધિકારો, સમાજમાં વધતા જતા દૂષણો તેમજ કુરિવાજો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓનો સામનો કઈ રીતે થઈ શકે, ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો, આર્થિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલા। ત્યારે મહિલાને ભયમુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલું હિંસા, છેડતી, ટેલિફોનિક ટોકિંગ, જાતીય સતામણી જેવા અનેક બનાવોમાં મહિલાને તાત્કાલિક 181 ટીમ મદદે પહોંચે છે। જો કોઈ મહિલાઓને તકલીફ પડે તો 181માં કોલ કરવાથી વિનામૂલ્યે સલાહ, સૂચન, માર્ગદર્શન, બચાવ, મદદ થઈ શકશે। ગુજરાત રાજ્યની બધી જ મહિલાઓ અને દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિંમત રાખીને 181નો ઉપયોગ કરે એવી ભુજ 181 ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી। 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની મદદ માટે 24 કલાક કાર્યરત છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડિજિટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી 181 મોબાઈલ એપ્લિકેશનની માહિતી અંગે મહિલાઓને માહિતગાર કર્યા હતા। જાણો 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મોબાઈલ એપ્લિકેશનની વિશેષતા શું છે। 181 અભયમ મોબાઈલ એપ્લિકેશનની વિશેષતા છે કે હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા મેળવવા મોબાઈલ એપ દ્વારા 181 હેલ્પલાઇનનો સંપર્ક કરવાથી રેસ્ક્યુ વાન કે પોલીસની ટીમ ઝડપથી આપની મદદે આવશે। મહિલા ઘટના સ્થળ વિશે માહિતી આપી શકે તેમ ના હોય તો પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચી જશે। મોબાઈલ ચેકિંગ કરતા પણ કોલ થઈ શકશે જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે। એપમાં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલીની સ્થિતિમાં રહેલ મહિલાના 5 જેટલા સગા સંબંધી કે મિત્રોને ઓટોમેટિક SMS થી સંદેશ મળી જશે। મહિલા ઘટના સ્થળના ફોટો અને વિડીયો પણ હેલ્પલાઇન સેન્ટર પર મોકલી શકશે। આ એપ ગૂગલ એન્ડ્રોઇડ અને એપલ iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે। મહિલા સુરક્ષાનું અભય વચન આપતી ગુજરાત સરકારની આગવી પહેલ અભયમ 181 કામગીરી અંગે વધુ જાગૃતિ ફેલાવી ઘરેલું હિંસા, છેડતી, જાતીય સતામણીના બનાવોમાં મદદે પહોંચે છે 181। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।